ગાઉન પહેરીને તબલા વગાડતો હોય, આ પેટીકોટ પહેરીને બેન્જો વગાડે, કેવું જરાક વિચારો તો ખરા. હવે સાહેબ લેવાય નો આવત અને તમે આવતા હોય ભાગી જાત કે આ કોને લઈ આવ્યા. તો વાત હળવી ફૂલ છે કે 3 કલાકનો આપણો સંબંધ છે, એક સાંજનો સમય છે. પૂરો ચાર્જ આપીને તમે 3 કલાક કોઈ કલાકારને બોલાવ્યો છે, એની પાસેથી એ પુરુષ હોય તો તમે પુરુષત્વની અપેક્ષા રાખો છો. તો બહુ નાનકડી પણ ગંભીર વાત તરફ ઈશારો કરી રહ્યો છું કે કેટલાકને દીકરી એક છે પણ એમને એમ કહે છે કે અમે અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરીએ છીએ. ઇટ મીન્સ કે તમને અપેક્ષા તો દીકરાની જ હતી. અરે યાર, દીકરીને દીકરીની જેમ ઉછેરો ને. દીકરીને ફ્રીડમ આપો પણ એને દીકરીની જેમ ઉછેરો. બેટા તું સ્ત્રી છો અને ઈશ્વરનો આશીર્વાદ હોય ને ત્યારે સ્ત્રી બનાવી. યાદ રાખો, હજારો લાખો કરોડો આ દેશમાં કિન્નરો ફરે છે યાર. મને તમને જે વાતને આપણે સાવ સાઇડલાઇનમાં મૂકી દીધી એ વાતને આજ પહેલી વાર હું મંચ ઉપરથી કહી રહ્યો છું કે સુસાઇડ એટેમ્પ્ટ ઉપર 20 વર્ષની દીકરી, એક નાનું એવું બ્રેકઅપ થાય એટલે 25 વર્ષનો છોકરો સુસાઇડ એટેમ્પ્ટ કરી નાખે છે. ત્યારે સમજવાનું, તમે આજ સુધીમાં છાપામાં ક્યાંય વાંચ્યું કે કોઈ વેંઢળે, કોઈ કિન્નરે સુસાઇડ કર્યું? વાંચ્યું છે કોઈ? ઇટ મીન્સ કે જેને ઈશ્વર પુરુષ નથી ગણતા, જેને સ્ત્રી નથી બનાવતા, જેનો હગો પરિવાર એને છોડી મૂકે, જેનો કોઈ ભાઈ એમ ન કે મારો ભાઈ અહીં કિન્નર છે, આવું નહીં કે કોઈ બેન એને રાખડી બાંધવા નહીં જાય, પોતાનો પરિવાર જેને ત્યજી દે, છોડી દે, બધાનો ધિક્કાર એ મેળવવાનો, છતાંય તાલી પાડીને ટોલ નાકા ઉપર એની જિંદગી વિતાવે છે. એ સુસાઇડ નથી કરતા યાર. તો દોસ્તો, જિંદગીમાં ક્યારેક આવી નબળી પણ આવે ને ત્યારે કોઈ વેંઢળને મળી લેજો, કોઈ કિન્નરને મળી લેજો. જિંદગી જીવવાની હામ આવશે ભલા માણસ, કે મરાય થોડું યાર. સામનો કરવાનો હોય, લડવાનું હોય. સૈનિક તો ઈ કહેવાય જે લડ્યો ન હોય ને એને સૈનિક જ ન કહેવાય, લડ્યો હોય એને સૈનિક કહેવાય. મારા વાલા, આવી સરસ ભગવાને જિંદગી આપી તો ફરી ફરીને રાડો પાડવાનો. આજના કાર્યક્રમની એક ગિફ્ટ ખાલી રિટર્નની મને એટલી જોઈ કે આપણે આપણા પરમાત્માને, આપણા ઈષ્ટદેવને, આપણી માતાજીને, વોટેવર તમે જેમાં માનતા હોય ને, એને હવારના પોરમાં અગરબત્તી કરો ને ત્યારે એને રોજ સવારે એકવાર થેન્ક યુ કહેજો. ભગવાન, હારે મારી કંપની રિલાયન્સમાં નોકરી કરીએ છીએ. હા, આવો પરિવાર, આવી પત્ની, સવારના પોરમાં પત્ની ચા બનાવે ત્યારે એની સામે આંખમાં આંખ નાખીને કહો તો ખરા કે વાહ ગંડી, તું જો મારી જિંદગીમાં નો હોત ને, ભલે ગંધારું ગાઉન પહેરીને બેઠી હોય, અને સામે પુરુષ હોય, આપણે કઈ વખાણ કરવા જેવા નથી. હગાયું કરવા આવ્યા હતા જ્યારે આ બહેનોએ તમને જોયા હતા ત્યારે જુલ્ફ હતી તમારી, આ હાવ નોન એગ્રીકલ્ચર થઈ ગયું છે. સ્લીમ હતા અને એને બદલે આખી ગોળાકાર વર્તુળાકાર ફાંદ, ઘણાને તો આમ ફાંદ હલી આવતી હોય એમ લાગે. એ વોકિંગ કરવા પુરુષોય જાતા હોય. ખબર, આપણે ગુજરાતીઓના ખબર છે ને, આપણે મોટા થતા જ નથી, આપણા કપડા ટૂંકા થાય છે. ટી શર્ટ ટૂંકો થઈ ગયો કે નહીં? આ જો તો ખરા, પુરુષો કેટલાક માટલા જેવી ફાંદ લઈને જતા હોય. ખબર છે, એક ભાઈ મને આમ કાર્યક્રમમાં કીધેલું, મને કહે છે રમભાઈ મારે ચપ્પલ ગોતાવાનું.